રાષ્ટ્રીય જનગણના પ્રક્રિયા અંતર્ગત ગુજરાત રાજ્યના જનગણના 2027ની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. આપણે બધાને ખબર છે કે જનગણના એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે અને જેના દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક તથા આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે, જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસ કાર્યોના આયોજન અને અમલીકરણ માટે ખૂબ જ ઉપયોગી બને છે. જનગણના કાર્યક્રમ અંતર્ગત સ્વગણના, જે સેલ્ફ એન્યુમરેશન ફેઝ કહેવાય છે, આ આખા રાજ્યમાં 17મી મેથી લઈને 31મી મે 2026 સુધી જે ઉપલબ્ધ રહેશે. આમાં નાગરિકો જે છે આ પોતે સ્વગણના પોર્ટલ se.census.gov.in આ પોર્ટલ ઉપર પોતાનો નામ, મોબાઈલ નંબર અને આમાં જે ઓટીપી આવશે આ નાખીને પછી એક 5-6 અલગ અલગ પેજ ખુલશે અને આના ઉપર આપણે એન્ટ્રી કરવાની રહેશે. આમાં જે એન્ટ્રી જે છે મોટાભાગે પોતાના ઘરની પરિસ્થિતિ, ઘરની છત, ઘરની ફર્શ કેવી છે, ઘરમાં ટોયલેટની સુવિધા, પાણીની સુવિધા અને આપને પાસે કયા એસેટ્સ છે. મોટાભાગે આ બધી વિગતો એવી છે જે એક ઘરના માલિકને ખૂબ સારી રીતે ખબર હોય છે અને આ તમામ વિગતો જે છે આ આપને ભરવાની રહેશે. આ તમામ વિગતો ભર્યા પછી આપને ઇંગ્લિશનો લેટર એચથી શરૂ થતો એક 11 અંકનો એક ડિજિટલ કોડ મળશે. આપના એસએમએસ પણ આવશે અને આપના સ્ક્રીન ઉપર આપણે જે આખું પ્રક્રિયા કર્યા પછી આપ સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આ જ્યારે કોડ આવશે ત્યારે આપણે 1 જૂન 2026થી લઈને 30 જૂન 2026 સુધી રાજકોટ જિલ્લામાં જે અમે ગણતરીદાર નક્કી કર્યા છે આ એન્યુમરેટર્સ જે છે આપણે ઘરે ઘરે આવીને ઘરોની ગણતરી કરશે. આ લોકોને આ કોડ આપવાનું છે જેથી આ કોડથી જેટલી માહિતી આપણે ભરી છે અને ડાયરેક્ટલી ફેચ કરી શકાય અને આને અપ્રૂવ કરીને સબમિટ કરી શકાય. આ અધિકૃત જે ગણતરીદારો અને સુપરવાઇઝર્સ જે છે આને માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આનો નિયમિત નમૂનાનો એક આઈ કાર્ડ આપવામાં આવશે અને આને સાથે કોઈ ડોક્યુમેન્ટ કે ઓટીપી આપવાની જરૂરત નથી. આ આઈ કાર્ડ આપ બતાવશે અને આપનું જે કોડ બતાવશો એવી રીતે આ જે ગણતરીદાર જે છે પોતાના પોર્ટલમાં માહિતી ફેચ કરી શકશે અને જે નહીં કર્યા હોય તો આની માહિતી આમાં પોતે પણ કરી શકશે. રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય પ્લસ નગરપાલિકામાં કુલ 3476 ગણતરીદારો છે, જેમાં ગણતરીદારો 2982 અને 494 સુપરવાઇઝર છે. રાજકોટ મહાનગરપાલિકા માટે 4134નો મેનપાવર છે, જેમાં ગણતરીદારો 3528 અને સુપરવાઇઝર્સ 606 છે. આમ જિલ્લામાં કુલ માનીએ તો 7610નો મેકમ જે છે મેનપાવર જે છે આ આખી એક્સરસાઇઝ કરશે. આમાં 6570 ગણતરીદારો અને 1100 જેવા સુપરવાઇઝર છે. મારી જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આ એક રાષ્ટ્રીય કાર્ય છે અને અમે આ કાર્યમાં આપણે બધાને આગળ આવીને પોતાનું સેલ્ફ ઇન્યુમરેશન જે છે આ કરવું જોઈએ. આજના સુધી છેલ્લા 2 દિવસમાં લગભગ 3000થી વધુ જે છે સેલ્ફ ઇન્યુમરેશન થઈ ગયા છે અને આ રાષ્ટ્રીય પર્વ છે આપણા દેશના વિકાસમાં, દેશની ભવિષ્યની યોજનાઓ બનાવવામાં ખૂબ જ આ માહિતી ઇમ્પોર્ટન્ટ છે. જેથી આપ તમામને વિનંતી કરું છું કે આ આગળ વધીને પોતપોતાની રીતે ઝડપથી આ જે સેલ્ફ ઇન્યુમરેશન ફેઝ છે જે આપણે 31 તારીખ સુધી મહત્તમ અચીવ કરીએ અને પછી 1 તારીખથી લઈને 30 જૂન સુધીના જે પણ આપણે ઘરે ગણતરીદાર આવે અને ખૂબ સારી રીતે સહકાર આપીને આ જે હાઉસ લિસ્ટિંગ જે છે કામગીરી આને આપણે પૂર્ણ કરીશું. ટોટલ 2928 જે છે આ બ્લોક્સ છે, હાઉસ લેવલ બ્લોક્સ કહેવાય છે અને એવી જ રીતે કોર્પોરેશનમાં 3192 જે છે આ હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ છે. મારી તમામને વિનંતી છે કે આ પ્રક્રિયામાં આપણે તમામ સહયોગ કરીએ અને આને સફળ બનાવીએ. મેં પણ મારું જે સેલ્ફ એન્યુમરેશન છે આને પૂર્ણ કર્યો છે અને આપને વિનંતી છે કે આપ પણ એવી રીતે આપ પોતાનું સેલ્ફ એન્યુમરેશન પૂર્ણ કરો અને આ રાષ્ટ્રીય કાર્યમાં ભાગીદાર બનો. આ પ્રક્રિયા જે છે ખૂબ જ આસાન છે. ગઈકાલે મેં પોતે એક્સપિરિયન્સ કરી છે. હું આજ આપને તમામને પણ વિનંતી કરીશ કે આપને સૌથી પહેલાં એક ઓપ્શન લેંગ્વેજનો મળે છે. જ્યારે આપણે ગુજરાતી સિલેક્ટ કરીશું તો આમાં જે પણ પ્રશ્ન છે આ બહુ સામાન્ય લેંગ્વેજના હોય. આપને ઘરનો ફર્શ જે છે આ કેવા પ્રકારનો છે, લાકડીનો છે કે મડનું છે કે ટાઇલ્સનું છે, આપના ઘરની છત કેવા પ્રકારની છે, આપના ઘરે પાણીનું કનેક્શન ઉપલબ્ધ છે કે કેમ, આપના ઘરે લેટ્રિનનું કનેક્શન ઉપલબ્ધ છે કે કેમ, લેટ્રિનનું કનેક્શન ઉપલબ્ધ છે તો આ લાઇનમાં, સીવર લાઇનમાં જાય છે કે શૌચ ખાડા છે કે ઘરમાં કયા પ્રકારના સાધન છે, સાયકલ છે કે સ્કૂટર છે. ખૂબ જ સામાન્ય પ્રકારની માહિતી છે અને દરેક માણસ જે ઓછા ભણેલા ગણેલા હોય આ પણ આના ભરી શકે છે. મારી વિનંતી છે કે આપ પોર્ટલ જે છે se.census.gov.in આમાં ક્લિક કરીને અને આગળની પ્રક્રિયા ખૂબ જ ઇઝી અને દરેક માણસને સમજ પડે એવી પ્રકારની છે. મારી વિનંતી છે કે રાજકોટના તમામ નાગરિકો જે છે આ પ્રક્રિયામાં ભાગ લેશે અને ઝડપથી પૂર્ણ કરશે.